કહેવાય છે કોઈ દીકરી હોય કોઈ બેન હોય, પોતે જ્યાં ગણેશ સ્થાપનની બાજુમાં જ્યાં કહેવાય પોતાના ભગવતી પોતાના 9 લાખ લોબડિયાળી જ્યાં પોતાના બાપની કુળદેવીના સ્થાપન કર્યા છે, ત્યારે કોઈ દીકરી હોય ત્યારે કોઈ બેન હોય, ભગવતીની હામું આજીજીને વિનંતી કરે કે હે માં, હે ભગવતી માડી જોજો હો, અમારા પિતાજી અમારા ઘડિયા લગ્ન લીધા છે, પણ અહીંથી ચોરી મંડપની અંદર જાઉં છું, કદાચ ઉતાવળમાં ને ઉતાવળમાં અમારા ભરથારનું મુખ જોવા માટે, અમારા સ્વામીનાથનું મુખ જોવા માટે થઈ અને નરકમાં માડી જો કહેવાય કે ઉતાવળમાં એકાદ ડગલું અમારાથી અવળું ભરાઈ જશે ને, તો આજ મારી નહીં પણ મારા બાપના પાઘડીના ચોગાને કલંક લાગશે. અને ત્યારે કોઈ દીકરી હોય ત્યારે કોઈ બેન હોય, ભગવતીની હામું આજીજીની વિનંતી કરે કે હે માં, હે ભગવતી જોજો મારી ચોરી મંડપની અંદર જાઉં છું પણ એનું ધ્યાન તમે રાખજો. અને ત્યારે આ બાજુ કહેવાય કે રાજા આજમલના આંગણે ગોર મહારાજના શબ્દ પડે છે, કન્યા પધરાવો સાવધાન. અને ગોર મહારાજના શબ્દને માન આપીને કોઈ દીકરી હોય કોઈ બેન હોય સાહેબ, તેથી કહેવાય છે કે ચોરી મંડપની માલપા ધીમા 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 ડગલા ભરી અને બેન જ્યારે માયરાની માલપા પધારે, પણ છેલ્લી વેળાએ ભગવતીની હામું આજીજીની વિનંતી કરે અને કહેવાય છે કે એક સોડે શણગાર સજી લાંબેરો એવો ઘૂંઘટ તાણી અને ધીમા 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 ડગલા ભરી અને ચોરી મંડપની અંદર આવવું છે સાહેબ. પણ તેથી તો રાજા અજમલના આંગણે દીકરી સગુણાના લગ્ન લેવાના છે. આ બાજુથી ગોર મહારાજના શબ્દને માન આપીને દીકરી માયરાની માલપા ડગલા માંડે સાહેબ, પણ તેથી કાંઈ એને ડગલા માંડ્યા છે ને એ સમયની માલપા પણ કાંઈક એમ કહેવાય બેનના લગ્ન ગીતો ગવાના છે સાહેબ. પણ જે આવડે એ આનંદ કરીએ, કાલાવાલા કરીએ, ભેડા મળીને કોને ખબર કાલે સવારે શું થવાનું છે. હે નહોતું જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું, એટલે આનંદ કરી લેવાય. હા મનનો માલપા એવો વિચાર લઈને એક બે ગયા હતા કે હા હવારમાં રાજગાદી મળવાની છે, હવારમાં રાજ તિલક થવાનું છે સાહેબ. હવા પોર દી છડે ને ખાલી સમાચાર આમ કાન હુંદી આવે કે રામને તો 14 વર્ષનો વનવાસ થઈ ગયો છે, એટલે ક્યારે હું બને ને એનું કાંઈ ખબર નથી, આનંદ કરી લેવાય. બે ભેડ છે. ચુંદડી પગમાં એ બેન ને ઝાંઝર નો એ બેન ને પાયલ નો રણકાર એ માનવા માયા એ મલા પતા મલા